તો જય મારી કાળુ ભગતની મેલડીમાં ખૂબ બધાને હંમેશા ખુશ રાખે અને જે મારી કાળુ ભગતની મેલડીમાં વિરોધ કરે છે એમને માતાજી જીવનમાં ક્યારેય સુખ ના આપે, દુઃખ દુઃખ દુઃખ, બસ બીજી વાત જ નહીં. અને આજ મારા અરવિંદ ભુવાજી વિડીયો બીજો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં નાખી દીધો છે, તો એકવાર વિડીયો જરૂરથી સાંભળજો. આ મારા ભુવાજી આ જોડે નમ્ર વિનંતી છે, પહેલી તો ગાયનું કતલખાનું બંધ કરી દો. ગુજરાતમાં દારૂ બંધી છે ઈ પહેલી બંધ કરી દો. નહીં બોલતા ને એમને બાપડાને ગળે સરા મોડી મોડીને કાપી નાખી છે. આ તો ભૂવો પાસે વસ્તી છેતરાવા આવો ને કોક ભૂવો છેતરતો હશે. કોઈ ઘેર ભૂવો છો પત્રિકા લખવા કોઈ જાય હો ભાઈ. એટલે સભાવાળો ધૂણવાનું છે, એમાં બીજી વાત નહીં. અને આ જીવન દેહ પડે એટલી ઘર ધૂણીશ મારું નામ ઉગતા ભણની મેલડી છે. એટલે અત્યારે ક્લિપ કોક ને વળી સોટાડીને વાયરલ કરીને મીડિયામાં આવીને બધે આવી ન આવી. અમુક ને વળી એવો વિડીયો બનાવ્યો, ભુવાજી તમે માતા ધૂણતા હોય તમારી ધીજ કહી દો. તારે ધીજડો ફીજડો મારે ગતું કહેવા નહીં. તારે જરૂર હોય તો વેલકમ આવી જાય ને મુના. હા ભાઈ, હું ચો નવરી છું. 27 મહિના 61 દીકરા આલ્યા છે, તો એમના ઘેર 7 મહિનાનું 8 મહિનાનું 12 મહિનાનું વેટિંગ છે. તો જય માતાજી મિત્રો, ગેનીબેનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે માતાજી અને ભુવાને કોઈ માનવા નહીં, એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ ભાઈએ વિડીયો બનાવ્યો છે ગેનીબેન વિશે, ખાલી વિડીયો સાંભળો એકવાર. સાચી વાત છે. આપડે ક્યાં માતા ને કેવું છે? ગેનીબેન હાલે, ગેનીબેન હાલે, અમે રહેવા આલા પાતા બધે વ્યવહાર છે. પાતા રહેવા આલા. ગેનીબેન હાલ છે છોકરા ના હાલે. આટલો 25 જણાનો આ છે ને, આ 1000 મની જમ્યા છે. ગેનીબેન જમાડે 1000 મની ના જમાડે. હા, ગેનીબેન ને ક્યાં કહેવાનું છે એટલું. સરકારી અને પ્રાઇવેટ દવાખાનું ફ્રી કરાવી આલો ગેનીબેન.